ચાલો ગાઈસ, કેમ તો બધા મજામાં હશો ને? મારી પાસે જોઈ શકો છો ઢૂમળું એકદમ ઢૂમળું આવી ગયું છે ને સામે આ કેનલ છે એ પણ કંઈ પણ દેખાતું નહીં દોસ્તો. તો બી ઢૂમળું આવી ગયું છે. ચાલો તમને આગળ બતાવીએ કે કેવું ઢૂમળું છે. પેલી બાજુ રોડ પણ નહીં દેખાતો. ચલો આપણે જઈએ આગળ. ખાયો થઈ ગઈ છે મકાઈ, જોઈ શકો છો. અને બીજું એવું કે काफ़ी दिनों के बाद आया हूँ खेत में. तो पहला वीडियो देखा होगा कि छोटी छोटी थी ये मकाई, तो अभी बुरा तो થઈ ગયા છે, સારા થઈ ગયા છે. તો ચાલો આંટો મારીએ. તો આંટો મારીને અમે આવી ગયા છીએ અને પાછળ જોઈ શકો છો બાટું છે અને પેલી બાજુ તલ બી વાવેલા છે અને આ બાજુ આપણી મકાઈ. તો આંટો તો મારી લીધો છે. હવે જઈએ બીજા ખેતર આંટો મારવા, કેમ કે આપણે કામ એવું કરે છે ને કે ટાઈમ મળતો નથી દોસ્તો. ને મકાઈ તો થઈ ગઈ છે. આ થોડીકમાં નાની પડી છે કેમકે જમીનના આધારે થાય નહીં એટલા માટે. તો અહીંયા પથ્થરિયાવાળી જમીન છે, તો અને આ બાજુ થોડીક સારી જમીન છે એટલે એના હિસાબે નાની છે. દોરા તો હવે થઈ ગયા છે. ચાલો જઈએ બીજા ખેતર. અને જો નવા કાફી દિનો કે બાદ. તો હલો ગાઈસ, કેમ છો? બધા મજામાં હશો? અમે આવી ગયા હતા અમારા ખેતરને જોઈ શકો છો. મારી પાછળ મકાઈ જોઈ. તો ખાલી આંટો મારવા આવી ગયા હતા. उधर कटिंग चल रहा है. तो काफ़ी બહુ દાળ થઈ ગયા, આવ્યા નથી ખેતર મકાઈ જોવા માટે. તો હવે આવી ગયા છે ખેતરને ડોળા પણ થઈ ગયા છે, તમને આગળ જોવા મળશે. તો ડોળા પણ સારા થઈ ગયા છે. અને તો આટો મારવા ને હવે બધાનો મારા નવા બ્લોગમાં સ્વાગત છે. ને મકાઈ જોવા આવ્યા હતા ખેતરમાં આટો મારો. થોડા તો થઈ ગયા છે, જોઈ શકો છો. ડૂરો થઈ ગયો છે. ડોળા થઈ ગયા છે ખાવા લાયક.
ખાલી કેટલા દાડા થયા આવ્યા નથી એટલા માટે આટા મારવા આવ્યા છે. તો ભૂંદરા બગાડના હોય તો એ રીતના જોવા માટે